નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વાસ્તુ ઉપાય પર। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે કયા કારણથી કેટલાક લોકોનું મૃત્યુ ખૂબ નાની ઉંમરમાં જ થઈ જાય છે, જ્યારે કેટલાક લોકો ખૂબ લાંબો સમય જીવે છે? ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુ વિશે શું કહ્યું છે, અને શું અકાળ મૃત્યુ પછી આત્માને બધા દુઃખમાંથી મુક્તિ મળી જાય છે? અકાળ મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, તેની સાથે શું શું થાય છે? કયા કર્મોથી અકાળ મૃત્યુનો યોગ બને છે, અને હિન્દુ ધર્મ ગ્રંથોમાં અકાળ મૃત્યુથી બચવાના શું ઉપાયો બતાવવામાં આવ્યા છે? આજના આ વિડીયોમાં અકાળ મૃત્યુ સાથે જોડાયેલા આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું। આવી જ રહસ્યમય અને જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે અમારી ચેનલ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, દરેક માણસને ભગવાને એક નક્કી કરેલું આયુષ્ય આપ્યું છે। પહેલાના જન્મના કર્મોને કારણે જો કોઈ માણસ નાની ઉંમરમાં જ હત્યા, આત્મહત્યા, અકસ્માત કે રોગથી મૃત્યુ પામે છે તો તેને અકાળ મૃત્યુ કહેવાય છે। શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે જે લોકો પોતાના જીવનમાં નિર્દોષ જીવોને કષ્ટ આપે છે અથવા કોઈની હત્યા જેવા ગંભીર પાપ કરે છે, તેમના કર્મોના ફળ સ્વરૂપે આવતા જન્મમાં તેમને અકાળ મૃત્યુનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, માણસના જન્મથી લઈને મૃત્યુ પામવા સુધી અને પછી મૃત્યુ પછી તે આત્માનું સ્વર્ગ કે નરકમાં ગયા પછી ફરીથી જીવન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં 7 તબક્કામાં વહેંચવામાં આવી છે। એનો અર્થ એ થયો કે જે આત્મા એકવાર શરીર ધારણ કરે છે તેને બીજું શરીર મેળવ્યા પહેલા આ 7 તબક્કામાંથી પસાર થવું પડે છે। આને જ જીવન ચક્ર કહે છે। મિત્રો, જે આત્માઓ આ 7 તબક્કા પૂરા નથી કરી શકતી તે ખૂબ દુઃખ ભોગવે છે। અકાળ મૃત્યુ પામવાથી આ ક્રમ બગડી જાય છે। જે માણસોનું મૃત્યુ કુદરતી કારણોથી થાય છે તેમની આત્મા ભટકતી નથી અને નિયમ મુજબ તેમના જીવનના 7 તબક્કા પૂરા થઈ ચૂક્યા હોય છે। પરંતુ જે લોકોનું અકાળ મૃત્યુ અકસ્માત, આત્મહત્યા કે બીજા કારણોથી થાય છે તે આ ચક્રને પૂરું નથી કરી શકતા, જેના કારણે તેમની આત્મા અધવચ્ચે જ રહી જાય છે। મિત્રો, ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુ પછી આત્માનું શું થાય છે તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। અકાળ મૃત્યુ તો ઘણા પ્રકારે થઈ શકે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકો ડિપ્રેશન અને તણાવને કારણે પોતાના હાથે જ પોતાના પ્રાણ લઈ લે છે, શું આમ કર્યા પછી તેમને શાંતિ મળે છે? આત્મહત્યાને ગરુડ પુરાણ અને અન્ય ધર્મશાસ્ત્રોમાં મહાપાપ ગણવામાં આવ્યું છે, કારણ કે ધર્મશાસ્ત્રો મુજબ ઘણી યોનિઓ પછી દુર્લભ માનવ જીવન મળે છે। એવામાં તેને બેકારમાં ગુમાવી દેવું એ મૂર્ખતા અને ગુનો છે। આત્મહત્યા કરનાર મનુષ્ય મૃત્યુ પછી અજ્ઞાન અને અંધકારથી ભરેલા સૂર્યના પ્રકાશ વગરના અસૂર્યા નામના લોકમાં જાય છે। જે માણસ આત્મહત્યા કરે છે તેની આત્માને ચારે બાજુ અંધારું જ દેખાય છે તથા તે મૃત્યુ લોકમાં જ ભટકતી રહે છે। તેને પોતાના પરિવારના સભ્યોનું દુઃખ દેખાય છે પણ તે કંઈ કરી શકતી નથી। ગરુડ પુરાણમાં આ પ્રેત યોનિમાં મળતા દુઃખ વિશે લખ્યું છે કે તેને તરસ તો લાગે છે પણ પાણી પી નથી શકતો, ભોજન તો સામે રહે છે પણ તે ખાઈ નથી શકતો, તે હંમેશા ભૂખ અને તરસથી વ્યાકુળ રહે છે। ન તો તેને સ્વર્ગમાં જવા મળે છે ન તો તેને કોઈ યોનિમાં જન્મ મળે છે। આવી પ્રેત આત્મા નક્કી ન હોય તેટલો સમય સુધી આમ જ ભટકતી અને દુઃખ ભોગવતી રહે છે। આવી આત્માઓને ત્યાં સુધી ઠેકાણું નથી મળતું જ્યાં સુધી તેમનો નક્કી કરેલો સમય પૂરો નથી થઈ જતો। આથી આત્મહત્યા કર્યા પછી જે જીવન મળે છે તે ઘણું વધારે દુઃખદાયક હોય છે। મિત્રો, તમે પણ ભૂત પ્રેત વિશે ઘણું સાંભળ્યું હશે। જેનો કોઈ વર્તમાન ન હોય, ફક્ત ભૂતકાળ જ હોય તેને ભૂત કહે છે, અને ભૂતકાળમાં અટવાયેલી આત્મા ભૂત બની જાય છે। જીવન ન તો ભૂતકાળ છે ન તો ભવિષ્ય, તે હંમેશા વર્તમાન છે। જે વર્તમાનમાં છે તે મુક્તિ તરફ પોતાની મેળે જ આગળ વધી રહ્યો છે, પરંતુ જે આત્મા ભૂતકાળમાં અટકી ગઈ છે તે અનિશ્ચિત સમય માટે પ્રેત યોનિને પ્રાપ્ત કરે છે। મિત્રો, માન્યતાઓ મુજબ જ્યારે કોઈ સ્ત્રી સુવાવડમાં મૃત્યુ પામે છે તો તે ચૂડેલ બની જાય છે। જે સ્ત્રી ખરાબ કર્મોવાળી હોય છે મર્યા પછી તેની આત્મા ડાકણ બને છે। આવી આત્માઓને મુક્તિ ન મળવાનું કારણ તેમના સગા વહાલા દ્વારા તેમના નામે શ્રાદ્ધ ન કરાવવું તે છે।
આ જ રીતે જ્યારે કોઈ પુરુષ મૃત્યુ પામે છે તો તે ભૂત, બ્રહ્મ રાક્ષસ કે વૈતાળ થઈ જાય છે. જે માણસ અતૃપ્ત અને સંભોગ સુખ ન મળવાથી મૃત્યુ પામે છે તે અવશ્ય ભૂત બનીને ભટકે છે. અને જે માણસ અકસ્માત અને આત્મહત્યા વગેરેથી મૃત્યુ પામે છે તે પણ ભૂત બનીને ભટકે છે. આવા માણસોની આત્માને તૃપ્તિ આપવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. જે લોકો પોતાના સ્વજનો અને પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ નથી કરતા તેઓ તે અતૃપ્ત આત્માઓ દ્વારા હેરાન થાય છે. આત્માઓને શાંતિ મળે તે માટે પરિવારજનો દ્વારા ગયાજી અથવા અન્ય તીર્થ સ્થાનો પર પિંડદાન અને નારાયણ બલિ જેવી પૂજા કરાવવાનો વિધિ પણ શાસ્ત્રોમાં દર્શાવેલ છે, જેનાથી ભટકતી આત્માને ગતિ મળે છે. મિત્રો, આત્માના 3 સ્વરૂપ માનવામાં આવ્યા છે: જીવાત્મા, સૂક્ષ્મ આત્મા અને પ્રેતાત્મા. જે ભૌતિક શરીરમાં રહે છે તેને જીવાત્મા કહે છે. જ્યારે આ આત્મા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સૂક્ષ્મ આત્મા કહે છે. પરંતુ જ્યારે આ જ જીવ આત્મા વાસના અને કામનાવાળા શરીરમાં રહેવા લાગે છે ત્યારે તેને પ્રેત આત્મા કહે છે. મિત્રો, કેટલાક જાણકારોનું માનવું છે કે કેટલાક લોકોની જન્મ કુંડળીમાં ઓછું આયુષ્ય લખેલું હોય છે. આ તેમના પહેલાના જન્મનું કર્મ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ અકાળ મૃત્યુને ટાળી શકાય છે. આના માટે તમારે જ્યોતિષની મદદ લેવી જોઈએ. ચાલો જાણીએ એ જ્યોતિષ શાસ્ત્રના ઉપાયો જેનાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળીનો 6ઠ્ઠો ભાવ રોગનો અને 8મો ભાવ મૃત્યુનો અને 12મો ભાવ શારીરિક ખર્ચ અને પીડાનો ભાવ માનવામાં આવે છે. જો કોઈ માણસની જન્મ કુંડળીના લગ્નમાં મંગળ હોય અને તેના પર સૂર્ય કે શનિની દ્રષ્ટિ હોય તો તે માણસનું મૃત્યુ કોઈ અકસ્માતમાં થવાની શક્યતા વધારે રહે છે. મિત્રો, અકાળ મૃત્યુથી બચવાનો ઉપાય પણ આપણા ધાર્મિક ગ્રંથોમાં બતાવવામાં આવ્યો છે. જો કોઈ માણસની કુંડળીમાં અકાળ મૃત્યુનો યોગ હોય તો તે માણસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવજીની પૂજા કરવાથી અકાળ મૃત્યુથી છુટકારો મળે છે. વળી અકાળ મૃત્યુનો ડર હોય તો માણસે પાણીમાં તલ અને મધ ભેળવીને દર સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આની સાથે જ મહામૃત્યુંજય મંત્ર અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ બધા ઉપાયો માણસે પૂરી શ્રદ્ધા અને આસ્થાથી કરવા જોઈએ, નહીં તો આ ઉપાયોનું કોઈ ફળ નથી મળતું. જો કોઈ માણસને અકાળ મૃત્યુનો ડર હોય તો તેણે મંગળવારે અને શનિવારે કાળા તલ અને જવના લોટમાં તેલ ગુંડીને એક જાડી રોટલી બનાવી લેવી જોઈએ. ત્યાર પછી ગોળ અને તેલમાં તે રોટલી ભેળવીને જે પણ માણસને અકાળ મૃત્યુની શક્યતા હોય તેના માથા પરથી 7 વાર તે રોટલી ઉતારીને તેને ભેંસને ખવડાવી દેવી જોઈએ. મિત્રો, ભેંસ યમરાજનું વાહન છે. એવું માનવામાં આવે છે કે આનાથી અકાળ મૃત્યુનો ડર પૂર્ણ થઈ જાય છે. આ સિવાય જે માણસને કારણ વગર જ મૃત્યુનો ડર સતાવતો હોય તો તેણે ગોળ અને લોટના ગુલગુલા બનાવીને પોતાના માથા પરથી 7 વાર ઉતારીને ચકલી કે ગાયને ખવડાવી દેવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ અકાળ મૃત્યુથી બચવા માટે માણસે શનિદેવની પૂજા કરવી જોઈએ. મિત્રો, આશા રાખું છું કે તમને સમજાયું હશે કે અકાળ મૃત્યુ થવા પર આત્માનું શું થાય છે. જો આ જાણકારી તમને પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ વાસ્તુ ઉપાયને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સૌનું શુભ થાઓ ભક્તો. ચાલો મળીએ આગલા વિડીયોમાં.